આજે બનાવીશું આપણે રીંગણનું ભરતું. તો ચાલો હવે રીંગણના ભરતાની આપણે તૈયારી કરી લઈએ. રીંગણનું ભરતું બનાવવા માટે આ મોટી સાઈઝનું આપણે રીંગણ લઈ લઈશું. આ રીંગણને આપણે આ રીતે ચા કરી લઈશું ચાકુથી. આ રીતે આપણે ચકા કરી લેવાનું. ચકા કરી અને અંદરથી રીંગણને ચેક પણ કરી લેવાનું. રીંગણ ખરાબ ના હોય. ચેકા થઈ ગયા છે. આપણે રીંગણને આપણે બધી બાજુથી ચેક કરી લઈશું. રીંગણ આપણું સરસ છે, ખરાબ નહીં. આને આપણે ઉપરથી તેલ લગાવી લઈશું. આ રીતે આપણે ઉપરથી તેલ લગાવી લઈશું. બધી બાજુથી બરાબર તેલ લાગવું જોઈએ. આને આપણે ગેસ ઉપર શેકી લઈશું. આ રીતે આપણે ગેસ ઉપર આને શેકી લેવાનું. બધી બાજુથી આપણે ફેરવતા જઈશું, જેથી રીંગણ આપણું સરસ શેકાઈ જાય. આ રીતે આપણે ધીરે ધીરે આને શેકવા જવાનું. આ રીતે ગેસ ઉપર ઊભું પણ રાખવાનું, જેથી રીંગણ આપણું સરસ શેકાઈ જાય. રીંગણ આપણે સરસ શેકી ગયું છે. આપણે હવે તવી ગરમ કરીશું. એમાં 10 થી 12 કળી લસણ, 4 થી 5 નંગ લીલા મરચાંને 2 મિનિટ શેકી લઈશું. આ રીતે આપણે શેકી લેવાના. 2 મિનિટ થાય તો આને આપણે ડીશમાં નીકાળી લઈશું. આ રીતે આપણે ડીશમાં નીકાળી લઈશું. હવે આપણે રીંગણની છાલ નીકાળી લઈશું. આ રીતે ધીરે ધીરે બધી છાલને નીકાળી લેવાની, જેથી રીંગણ આપણું સરસ થઈ જાય. આપણે છાલ બધી નીકાળી લીધી, ઉપર જે રહી જાય એને ચાકા વડેથી આ રીતે નીકાળી લઈશું. આ રીતે કટિંગ કરી લઈશું. ચાકા વડેથી આપણે નાના નાના ટુકડા કરી લઈશું. આ રીતે આપણે નાના ટુકડા કરી લઈશું. ટુકડા કરીને આપણે આ રીતે અધકચરું કરી લઈશું. આપણે અધકચરું થઈ ગયું છે. હવે જે આપણે લસણ શેકીને રાખ્યું હતું એને આપણે ખાંડી દઈશું. લીલા મરચાં આ રીતે આપણે ટુકડા કરીને નાખીશું અને 4 થી 5 ટુકડા આદુના લઈશું. બધું સરસ આ રીતે ખાંડી લઈશું. ખાંડીને આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું. આ રીતે આપણે ખાંડી લેવાનું. હવે આપણે એક વાટકી મોટી વાટકી તેલ નાખીશું. તેલ ગરમ થાય તો એમાં જીરું નાખીશું. એક તેજપત્તા નાખીશું. આખા મસાલા નાખીશું. આદુ મરચાંની ટેસ્ટ નાખી અને 2 મિનિટ આને ચડવા દઈશું. હવે આપણે આમાં લીલું લસણ નાખીશું. આને પણ આપણે 2 મિનિટ ચડવા દઈશું. આ ચડી જાય તો આને આપણે લીલી ડુંગળી નાખીશું. હવે આમાં આપણે લીલી ડુંગળી નાખીશું. ડુંગળીને પણ આપણે 5 મિનિટ ચડવા દેવાની. ડુંગળી ચડી જાય તો ટામેટા નાખીશું, ઝીણા સમારેલા. આ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું અને ઢાંકીને આપણે ચડવા દઈશું. હવે આપણે ચેક કરી લઈશું. શાક આપણું બરોબર ચડી ગયું છે. આમાં આપણે જે રીંગણ રાખ્યું હતું એ પણ આમાં ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી દઈશું. આ રીતે બધું મિક્સ કરી દેવાનું. આમાં આપણે હવે મસાલા કરીશું. 2 ચમચી લાલ મરચું, ધાણા જીરું, હળદર, સ્વાદ અનુસાર મીઠું અને આ બધું મિક્સ કરી અને સરસ ચડવા દઈશું. જેટલા ઘડી તેલ છૂટું ના પડે. તેલ છૂટું પડી ગયું છે. આપણે હવે આમાં હવે ઉપરથી આપણે કોથમીર ભભરાવીશું. આ રીતે આપણે કોથમીર ભભરાવી દેવાની અને તૈયાર છે આપણે રીંગણનું ભરતું.